જય માતાજી, જય બાબા રામદેવ પીર. મિત્રો જય માતાજી, જય બાબા રામદેવ પીર. અને મિત્રો નથી કહેતા કે જેની માથે બાબા રામદેવ ની મેર હોય ને એને તો પછી સદાય લીલા લહેર જ હોય ને. એ આપણી ચેનલ નો અંટરો છે, બરાબર. અને આપણે જેવી રીતે અંટરો છે ને એ જ રીતનું બાબા રામદેવ પીર અને માતાજીએ આપણે ઈચ્છા પૂરી હોતન કરી છે. કારણ કે આપણે આ ચેનલ બનાવીને એના લગભગ 6 મહિના માન પૂરા થયા છે, બરાબર. અને આપણી ચેનલ છે ને આજ કમ્પ્લીટ એકદમ સુરક્ષિત મોનેટાઈઝ થઈ ગઈ છે. એટલે એની બહુ આમ એટલી ખુશી છે ને કે વાત જ પૂછોમાં. કારણ કે મારે ચેનલ તો બીજી છે એવું નથી, પણ બીજી ચેનલમાં બધું બેક ડાઉન હતું, એટલા માટે પછી મેં આ બીજી ચેનલ બનાવી હતી. અને આ ચેનલ પણ એકદમ કમ્પ્લીટ મોનેટાઈઝ થઈ ગઈ. અને હવે તો કમાણી થાય છે કા? હા, હવે કમાણી થાય. કામ કર્યું એટલે કમાણી થાય. કારણ કે આપણે ગમે એ કામ કરીને આપણે હાસી નીતિથી કામ કર્યું હોય ને એટલે ભગવાન માતાજી એનું ફળ આપે જ છે. આપણને મનથી આમ વિશ્વાસ હોવો જોઈએ, અને અમને પૂરેપૂરો વિશ્વાસ હતો. અને એ જ રીતે અમારી ચેનલ હાઈ ક્લાસ મોનેટાઈઝ થઈ ગઈ. કોઈ જાતનો કોઈ વાંધો નથી પીડ્યો. અને મોનેટાઈઝ કેટલી વારમાં થઈ ગઈ ખબર હે મિત્રો? ખાલી મેં મોનેટાઈઝની પ્રોસેસ બધી કરીને મેં ખુદ જ કરી હતી, ક્યાંય નહોતો જ્યો. કારણ કે હવે થોડું થોડું એવું આવડે આપણને, આપણા પૂરતું આવડે, જાજુ નહીં. ખાલી 6 કલાક પૂરી નહીં થઈ હોય. ચેનલ બનાવીને 6 મહિના થયા, પણ વિડીયો અમે કાયમ નહોતા મેલતા. કારણ કે બીજી ચેનલમાં મેળવાનો હોય ને ટાઈમ મળતો નહોતો ને એટલા માટે. અને મોનેટાઈઝની પ્રોસેસ કરીને એમાંથી ખાલી 6 કલાક પૂરી નથી થઈ ત્યાં મેસેજ આવી ગયો જો આ રીતનું. પછી મેં વાઈટ સ્ટુડિયોમાં જોયું ને તો આ રીતનો જો મેસેજ આવી ગયો. એટલે મેં જોઈ લીધું કે હાલો કમ્પ્લીટ આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ, એકદમ સુરક્ષિત. એટલે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અને શું બોલું, કાંઈ મારે બોલવાના શબ્દો નથી, એટલું તમે કામ કર્યું છે. કારણ કે અમારા ભગવાન માતાજી અમે બોલે જ છીએ, બાબા રામદેવ પીર અને માતાજી. અને બાકી તમે અમારી ફેમિલી, યુટ્યુબ ફેમિલી બધાનો ખૂબ ખૂબ આભાર અને સપોર્ટથી અમારું કામ સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે, મોનેટાઈઝ. અને હવે સારા સારા વિડીયો પણ કાયમ આવશે. અને લાઈવ પણ થઈશું. કેટલી લાઈવ થઈશું? જેવી થવું આપણે આવડે બોલવાનું નથી, બેઠા છે. એટલે એને જાજુ બોલતા ન આવડે ને એટલે પછી બધી મારે બોલવું પડે, નકર વચમાં ક્યાંક બફાઈ જાય. બાપુ પડે ને કેર કેર તોય મજા આવે. હા, ઘણા એમ કે વાત એવી કરે ને કે અમને મજા આવે, એવી કોમેન્ટો પણ ઘણી હોય. અત્યારે કામની સીઝન હે ને તે વાસણ નવરા ના આવતી એવું થાય. હા, એવું થાય. હવે નવરા થઈ જઈશું, બરાબર. હવે વિડીયો આ રીતે બેઠા સ્પેશિયલ વિડીયો બનાવશું કોમેન્ટના ને એવું બધાય. પણ એ હું તમને કહીશ કે આમાં કોમેન્ટ કરજો. એમાં કોમેન્ટ કરશો ને એનો પછી આપણે વિડીયો બનાવશું. અત્યારે નેઠા વગરની કોમેન્ટ છે ને એ અમે જોઈ જ છે, એ મેં લાઈક કરી અને પસંદ પણ કરી છે. એટલે બીજી એક હું સ્પેશિયલ વિડીયો બનાવીશ અથવા તો પોસ્ટર મેલીશ, એમાં તમે એને કોમેન્ટ કરજો ને એના જવાબ આપણે આપશું. અત્યારે તો આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ને એટલા માટે કીધું બધાનો ખૂબ આભાર. ને ચાલો હવે આપણે આગળ વ્લોગમાં મળી. મિત્રો વાગ્યા 9, વતન પાસે આવી ગયા છે ખેડવા. તો અત્યારમાં પહેલાં હે ને તોરિયા હે ને એ વીખીએ છે. તોરિયા વીખીને પછી એક સાઈડથી હરખું આગતા આવશે, કાં ઓલી સાઈડથી ને કાં પણ ઓલી સાઈડ. પહેલાં તોરિયા વીખી જો એમ પર 2-3 તોરિયા વીખી નાખ્યા છે. અને એન પાસે વીખવાનું ઓલપા 1-2 તોરિયા રહ્યા. પછી ઊભો તોરિયા બધો ન વાંધો આવે, આડા તોરિયા ને વીખવા પડે એટલે ટ્રેક્ટર હરખું હાલે. એટલે ખેડવા જ આવી ગયા. વહેલા આવવા નહોતા પણ ટ્રેક્ટરનું થોડું ઘણું કામકાજ બાકી હતું ને અમુક કરવાનું, એટલે પછી આ જ આવ્યા. એટલે તો અમારે ખેડવાનું એ રીતે હોય, વાળા પછી નોખો વાળું ખેડે, પછી આ જાહેર વાળું ખેડે, પછી જીરા વાળું નોખ ખેડવાનું. પણ આવ્યા જ નહોતા ખેડવા, તો આખું થોડું બાકી છે. હવે ખેતી થાય અહીંયાથી માંડીને જો જીરું ને ઘઉં, જીરું ને જાહેર ને ઘઉં આઈને પછી બધી બાકી જ છે. એટલે એ બધી હવે ખેડ થાય.
બાકી જો ખાલી ખામ આપણું ખેતર લાગે છે ને. હું મોહન આ ગોરધનભાઈ હરખું પાડતાય નહીં. નથી પાડતા? હા હા એને કીજે ખરો કે હરખું નથી પાડતા. એવું જ હોય છે જોને. એમ જ્યાં હોય હાકું અહીંયા હાકે હરખું ના હાકતા કાંઈ. ધોરી આવે કે ને એટલે ધોરી આવી છે ને પછી હરખી રીતે હાકશે. એ ભાઈ આમ જેમ તેમ કાં આકો હો હરખું આકો ને. જેમ તેમ પગડા મારો હો આખાઈમાં બાકીને તો જ કામ સારું થાય. એવું એ એનું શું કારણ? એટલે આ ટ્રેક્ટર પછી થીર હરખું હાલે એટલે હા હિંચકા ન ખાય. હા એટલે પેલા ધોરિયા વેચી નાખે. લઈ જાય હા પેલા ધોરિયા વેચી વારે પછી આ જો આ રીતનું અસલ પડે છે, વાંધો નથી. ઓછું એમ નકર કઠણ હોય ને તો આટલું પડે જ નહીં. મસ્તીની ખેડ તો થાય. આ રીતનું ખેડે જાય એટલે વાંધો ન આવે. કામ મોહન પંપ પર રોટાવેટ આખશે એટલે નહીં ભાંગી જાય. હા ટેપા ભાંગી છે કે આપણને ભાંગી નાખે. એક વાર તો પકડે ને આપણે ભાંગા હતા. હા વાગ્યે 10 અને હું ને મોહન આવ્યા હતા. બાપાએ નારિયેળ વધેરો. પેલા પાનભાઈ નારિયેળ વધેર્યો, પછી અહીં બાપાએ નારિયેળ વધેરી વાર્યું. ને તમને ખબર ન હોય તો કહી દઉં, ઓલા આ ચેનલમાં કરે લગભગ નહીં કીધું હોય, ઓલી ચેનલમાં કીધું છે. હમણાં કહું પડે અને મોહનને પછી જવાબ દઈશું. આપણે પહેલાં વાત કરી લઈ તો હે ને આપણે યુટ્યુબનું પેમેન્ટ આવે ને ત્યારે નારિયેળ વધેરો 5 ઠેકાણ આવી. બાપાએ, પાનબાઈએ, રામદેવપીર બાપાએ અને મઠે માતાજીને. તો 1-2-3 મહિનાથી કાંઈ પેમેન્ટ આવ્યું નહોતું એટલે આપણે નારિયેળ વધેરવા નહોતા આવ્યા. અને આખેલે પેમેન્ટ આવ્યું 2 મહિનાનું પહેરું થઈને. એટલે પછી આજ પપ્પા નારિયેળ વધેરવા આવ્યા. બરાબર, પેમેન્ટ તો કાંઈ લાંબુ હતું નહીં, થોડુંક જ હતું, બહુ ઝાઝું નહોતું, કારણ કે આપણે વેજ અત્યારે ઓછા આવતા એટલે. અને હવે આ ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ ને એટલે પેમેન્ટ આવશે. બરાબર, એટલે પછી પાછું મહિને આવવાનું થાય છે એવું નારિયેળ વધેરવા. આપણે પહેલે એ રીતે કીધેલું હતું એટલે. અને હવે વાત કરી મોહનને. શું મોહન કે? મારું એક સેમ્પલ અહીંયા હતું ને એક તો ઠેઠ અહીંયા સડી ગયું. લેતો આય અહીંયા કેમ સડી ગયું? નારિયેળ અહીં કણ બાપાએ વધેરી લાવ્યા ને ત્યાં કૂતરા એક સેમ્પલ પીડ્યું હતું ને એક લઈ ગયા. ઠેઠ હોય અત્યારે મૂકી આવ્યા. તોડ્યું નહીં? ના રે ના, તોડ્યું નથી લાગતું. જાજી વાર થયો તો તોડ નાખે. એમાં બેઠું હતું ટેમ્પલ અહીંયા મેલીને પાછા વેંડી ઉપર બેઠું હતું. જાજી કીધું ટેમ્પલ ગોત દે ન કર કીધું માર થેલી લઈ જા. થેલી તો વરિયામ હોય લઈ ગયા. આમ જોવે છે. હાલો હવે એટલે ઘર બાજુ, કારણ કે ગોતનભાઈ ટ્રેક્ટર આવે આકે તમને ખબર છે એને ચા પાણી પાવા જશે, એને સારું કાંઈક માવો લઈ જવા જશે. હવે નીકળી લઈ જવાનું કામ કરે. મોટરસાઇકલ એનું કામ છે લઈ જવાનું. હે મોટરસાઇકલ લઈ જવું એનું કામ નથી. રેડી હાલો તો વાગી બપોરના 12 ને અમે હવે જો નારિયેળ વધેરવા ગયા હતા. નારિયેળ વધેરીને વી આવ્યા અને આપણે પડ્યું હવે જો ગોરધનભાઈ બધું ખેડ નાખ્યું. થોડુંક હું બાકી જીરા વાળું રહ્યું ને અહીંયા એ મારા પપ્પા જે અહીંયા જ બાકી આખું બધું ખેડીને મૂકી દીધું. ને હવે કીધું ઘરે આયલા જાય હું બનાવે આજ ખાવાનું. શું બનાવો હો? કાશી રોટલી ને શાક. કાશી રોટલી ને શાક એનું થોડું બને. હા બનાવી માણા શેડવેલી રોટલી નું બનાવે શાક. અમારે કાશી રોટલી નું શાક બનાવે. બનાવ્યું ને જો આ લોટ બાંધેલો રહ્યો. શું બનાવ્યું? ઢોકરી બનાવે. હવે કાશી રોટલી ને શાક થોડું બને ચૂલા માથે. ગેસ ખૂટી રહ્યો લાગે. થોડોક છે પણ ક્યારેક શાક બનાવે તો આરા ખાડે એટલે કીધું હે ને આપણે આમાં પાછો અત્યારે ગેસ મળતોય નથી. હા 2-3 દી અગાઉ લખાવી ત્યારે માન ગેસ હવે આપણે હાથે થાય ઘરે.
એ તો લખાય નહીં. તાર પપ્પા આજે સાંજે કીધું, હવે કીધું 3-4 દી તો આપણે ગેસ લખાવો જોઈશે, ત્યારે ગેસ આવશે ત્યાં ચૂલો ફેંકાવો. સાયું આવે એટલે નક તો ગેસમાં જ રાંધતા હોય, ગેસ નથી જાજો હવે, તોય રાંધતા હોય. વયા વગર શું રાંધે? હે એટલો તો હોય જ જાજો ઉપાડજે, કેમ ઉપડે છે. ગેસમાં. હા એ કાંઈ ધ્યાન રાખીને જ બેઠું હોય કે ખાવા કેરે દિયો હવે. આમાં જો હાઈ ક્લાસ મજાની દાળ ઢોકરી બનાવે મારી મમ્મી, સડતી જાય છે ને એની બાજુ નાખતા જાય છે. આપણને હે ઓલા કટકા કરતા કોઈ આવડે નહીં ને. હું અહીંયા ગામમાં ભણતો હતો ને ત્યારે બહુ ખાતા હતા. અહીંયા બનાવે ને મધ્યાહન ભોજન હોય ને, અહીંયા ઢોકરી બનાવે, અહીંયા ચોખા હોય. બે અમારે અત્યારે હતું અને હું ત્યાં 3 જ ભણ્યો ગામમાં. પછી ચોથે ઈન તો સીધો વાંકાને વહી. થોડાક મોટા પડાય, મોટા પડે પછી મજા ન આવે, ઠીક. ભેગા થઈ જાય. તો સારું હાલો ઢોકરી બનાવી નાખે, બપોરા કરી નાખી. ભૂખ લાગી રહી છે ને અમારા ઘડિયાળમાં જો કેટલા વાગ્યા બતાવું, 6:30 વાગી ગયા જો, હે ને 6 ને કેટલી થઈ 32 મિનિટ થઈ, સવારના એટલા વાગ્યા છે. ઘડિયાળ ऋण પાવર ટકતા જ નથી, ખૂટી જાય, મહિનો ન હાલતા. નવો નાખ્યો હોય ને હમણાં જ નાખ્યો તોય પાછી બંધ થઈ ગઈ. 2 થવા આવ્યા, 2 માં ખાલી 8-9 મિનિટની વાર છે. અત્યારે બપોરા કરવાનો વારો આવ્યો આપણો. આ બધા બપોરા કરીને બેઠા જો, ઠામડે પીડા કઈક હોય, અંજી ઉડકવા જઈએ. મારી વાઈટ નો જે હોય બપોરા કરવામાં. ભૂખ લાગી કેટલી ખડી લાગી, વરી રાયડું પાપડ ખવાડે, ગોતન પાકી બેહવા ન દેતા, ભલે બે દેતા. બપોરો કરો તો હલો બે તો આયા જ નહીં. એટલે ગોરધનભાઈ ટ્રેક્ટર આખામાં હાંકી નાખ્યું, ખેતી કરી નાખી, ઉખેડીને મેલ દીધું. ખાતર ભરવાનું રહ્યું દેશી, પછી રોટર રાખશું. હાંકીને પછી વાતું ચડી ગયા છે. અત્યારે લગ વાતું કરતા, અત્યારે આમ ગયા અને હું આવ્યો બપોરો કરવા. કીધું હાલો બપોરો કરવા, ગોરધનભાઈને કીધું. ભાઈ કે મારે બપોરા ઘરે જઈને કરવા, ઢોરાને જ કે નૈણ નાખવાની વાડીએ ઢોરા બાંધી દઈ છે, કોઈ છે ને એટલે. તો એ જે આમ ને હું અત્યારે બપોરા કરવા આવ્યો. અને દાળ ઢોકરી બનાવી હતા, દાળ ઢોકરી ખાવાની છે રબડી જેવી. બાકી તો રોટલા ચાઈસ છે, બાકી બીજું કંઈ છે નહીં. અને બા અને મોહનભાઈ ઘરમાં ટીવી જોવે છે, બ્લોગ સૌરવ જોશીના એના. તો આજનો વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટમાં કીજો ખાસ કરીને, બરાબર. અને આ વિડીયો અહીંયા જ પૂરો કરવાનો છે. અને લાઈક, શેર અને ચેનલમાં જો તમે ન હોય સબસ્ક્રાઈબ કરી દીજો. ફરી મળીશું એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ પીર, આવજો.